તો ગુજરાતી ગાયિકા આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે। આરતી સાંગાણીએ સોશિયલ મીડિયા પર પોતાની વાત રજૂ કર્યા બાદ પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ આ મામલે અત્યંત આક્રમક અને ભાવુક પ્રતિક્રિયા આપી છે। અલ્પેશ કથિરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે એક પાટીદાર દીકરીએ તેના પિતાએ આપેલી સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવ્યો છે। વધુમાં જણાવ્યું કે દીકરીએ સોશિયલ મીડિયા પર સફાઈ આપવાને બદલે પોતાના માતા પિતા પાસે આવીને રૂબરૂ વાત કરવી જોઈએ। તેમણે ઉમેર્યું કે દીકરીના આ નિર્ણયને કારણે તેના પિતા છેલ્લા 10 દિવસથી ભારે ચિંતામાં અને માનસિક આઘાતમાં છે। પરિવારને અંધારામાં રાખીને લેવાયેલો આ નિર્ણય એક પિતાની આજીવનની મૂડી અને વિશ્વાસ પર ઘા સમાન છે। પણ જ્યારે તમે પરિવારે એટલી મજબૂતાઈ આપી છે, સ્વતંત્રતા આપી છે, તમે એક દીકરી તરીકે સમાજમાં પોતાના પગ પર ઊભા થઈ અને એક રેવન્યુ ઇન્કમ ઊભી કરી શકો છો, એટલી તમારી તાકાત છે, ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઊભું રહેવું એટલા માટે આવશ્યક છે કે આ પરિવારે તમને સહકાર આપ્યો છે ત્યારે આપણે આગળ આવ્યા છે। અને આવી વ્યક્તિઓનાથી બીજી દીકરીઓ પણ અસર થતી હોય છે, કેમ કે ફ્રીડમ અને ફ્રીયાલિટી બેના વચ્ચે બહુ ડિફરન્સ છે। જ્યારે ફ્રીડમ એમના પરિવાર આપે છે એનો તમે ફ્રીયાલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઊભા થવાના છે ને થવાના છે કે આનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ। કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઊભશે, દીકરી ઉપર પણ સવાલ ઊભા થશે અને સમાજમાં થતા આવા પ્રેમ લગ્ન ઉપર પણ સવાલ ઊભા થશે।